હેલો મિત્રો, તો તમારું સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગમાં। આજે અમારો ભાઈબંધ અમને મળવા આવે છે। નિખિલને પૂછ્યું મેં કે વ્લોગ બનાવી નાખીએ, તો નિખિલે બી હા કહી દીધું। પછી પાછો કોલ આવ્યો કે ભાઈ તું ચોકડી પર લેવા આવ, તો અમે નિખિલ જોડે ચોકડી પર લેવા માટે નીકળી ગયા છે। હવે ખબર નહીં કોણ છે, નિખિલ મને પણ નહીં કહેતો કે કોણ છે એરો। હવે એને ચોકડી પર લેવા માટે જઈએ છે, પછી ખબર પડશે કોણ છે, કાળો છે કે ધોળો છે કે ગોરો છે, પછી તમને પણ બતાવે એરો કોણ છે અમારો ફ્રેન્ડ। હવે અમે ચોકડી પર તો પહોંચી ગયા છે, પણ એરો દેખાતો નહીં। હવે એના ચક્કરમાં એક ચાચો ઉકલી જતો હતો। 5 મિનિટ વેટ કર્યું, પછી જોયું તો આ તો અમારો કાળો ઘોડો નીકળ્યો। આ દેખો ગાઈસ, કાળો ઘોડો આવી ગયો છે અમારો। કેવું છે કાળા ઘોડા? હે હે બરાબર છે ને? તારે કઈ બે શબ્દ હજુ કેવા હોય તો કહી દે। કેવા છે પછી દેખો ગાઈસ, વરસાદ બી ચાલુ થઈ ગયો છે, પણ આને અમે વરસાદમાં મળી લીધો છે। એનો તો મસ્ત કાળો કાળો, એટલે ગોરો ગોરો નહીં પણ કાળો કાળો છે। તમે પાછા નીકળી ગયા। આ દેખી લો, આ અમારું ખાલી ડેડિયાપાડા દેખો તમે। લે બેટા, આ બસ આવી ગઈ અમને લેવા। ના ના, અમારા પર તો ગાડી છે, એટલે અમે ગાડી પર જ જાઉં। હું મરી ગયા પૈસા પૈસા નહીં કરી હનુમાન દાદાની, એટલે વરસાદ આવ્યો એટલે અમે અહીંથી જ વળતા છે। હવે ભટ્ટુની દુકાને જઈએ ત્યાં રોકાવા માટે, કેમ કે પાછા અમે ભીનાઈ જાય એટલે પાછા વળતા છે। આ માસીઓ અમને દેખો દેખો, અરે બાપરે, બોકના ચક્કરમાં હવે ભીનાઈ જવું એટલે બસ હવે ભટ્ટુની દુકાને જતા રહીએ। વાળ તો કપાયેલા જ છે, પણ ઉભા રહેવા માટે, ભીનાઈ જવું એના માટે। આ પહોંચી ગયા અમે ભટ્ટુની દુકાને। અમે પણ થોડા ભીનાઈ ગયા છે, તો અમે ભટ્ટુની દુકાને રોકાયા છે। હવે ભટ્ટુ શું કહે છે એની મુલાકાત લઈએ। ભટ્ટુભાઈ દુકાન વાળાનો માલિક, કેવું છે ભટ્ટુ? કેવું ચાલે? બરાબર, કમ્પ્લીટ મજામાં છે ને? જમી લીધું કે બાકી? એવું ના, કેવી ભાઈ ગરાકી કેવી ચાલે તમારી? એટલે તું માવો ખાસ? એ હા હા, મને બહુ ભાવે છે। વરસાદ પણ ક્યારનો પડે છે, બંધ થવાનું નામ જ નહીં લેતો। તો અમે ભટ્ટુને કહીએ કે એકાદ સોંગ વગાડ, અમને ખુશ કરી દે, પછી બેસવાની મજા પણ આવશે। ભટ્ટુને કીધું કઈ સોંગ વગાડતો, એ ડાયરેક્ટ ડીએસ જ વગાડી દીધી। ડીએસ તો અમારા દિલમાં વસે છે, દિલમાં। मम्मी और पापा को निराश नहीं होने देंगे, क्योंकि मैं जानता हूँ। વરસાદ તો બંધ થઈ ગયો છે, હવે અમે નીકળીએ। કઈ જવાનું છે તે અમને પણ નહીં ખબર, પણ હવે ફટાફટ ઊભા થઈ ગયા છે। નિખિલને કીધું સીટ સાફ કરી નાખતો, એરો ફટાફટ સીટ સાફ કરે। દેખો તમે, તમારે પણ કરાય હોય તો કરાઈ શકો છો। જગાને 2 શબ્દ બોલવા કીધા તો એરો તો બોલતો નહીં, ખાલી હી જ કર્યા કરે છે। રેલ પડ્યો બારોટનો, એ બારોટ બી છૂટી જાય। દેખો હવે તમે બારોટ સ્કૂલ બતાડે તમને। આ હું રહી બારોટ। અરે તમારી જાતના સાલા ખદડાવ પેલા લવાર્યા બી છે। હવે જઈએ છે અમે કોલેજે। અમારો ભાઈબંધ છે દાદુ, અમે રીલ્સ બનાવે છે દાદુ યાની કે રાજને લેવા જઈએ કોલેજે ધંધાને। એ અમારા જોડે એક નવો પણ છે કે ટકલો નિખિલ। નિખિલ બ્રો સીધા પાડી શકે ખાઓ માં કસમ હું પાડી અમને આને ટકલો કીધું તો અમને આયરો પાડવા ગઈ છે। આ કેવો ભાઈ બનના અમને પાડવા માટે, એટલે એનો અમને પાડવા માટે લોકોને કાવતરા કરવા પડી છે। આપણને પાડવા માટે લોકોને કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે। જોક મારા ભાઈ આયરો છે ને, આયરો અગાડી વાળો રનાવતી કોબી છે, કોબી ને હવે એના પપ્પાએ લારી પર જોયો ને, એટલે જોયો નહીં પણ દેખાય એટલો બી ગયેલો કે અમને કહે કે મારા પપ્પાએ જોયો કે નહીં જોયો। એવું પૂછતો હતો। આ જગન પૂછેલો નહીં માનતો, જગન બહુ ફાટે એની બહુ ફાટે, એટલે બહુ ફાટે। ગુલામ છે, ગુલામ। शौक है बचपन से, मेरा बाप बदमाश था, मैं भी बदमाश ही हूँ। जेहर रखे तीर कमान दुनिया। अपनी आंखें खोल और गौर से देख, तू कहाँ और किसके सामने खड़ा है। यहाँ बात
હવે પાછા અમે અગાડી કે ભાઈ કોલેજ બતાડીએ અમારું, કેમ કે અમે ભણી ચૂક્યા છે એમાં. હવે આગળ वाले जानू हम तो आदिवासियान ये हर रखे દેખો હવે આ કોલેજ છૂટવાનું, આ છૂટી બી ગયો હશે. હવે અમે પહોંચી ગયા છે સુરલેખી. तीर कमान મારી જિંદગી બગડી ગઈ છે. આડેધડ જિંદગી પૂરી. તમારી જિંદગી બગાડવા માંગતા હોય તો અહીં આવી શકો છો. ઓલા ફાઇનલી અમારો દાદુ ગુડ એટલે મળી ગયો છે આયરો કોલેજમાં. અમારું તો કોલેજ પતી ગયું છે. જિંદગી બગડી ગઈ છે. જિંદગી બગડી ગઈ છે. ગાઈઝ અમે ભણવા આવતા છે. અમારી એજ જરૂર કરતા બી નાની છે. એ લોકો કોલેજ પૂરું થઈ ગયું પણ મારું તો હવે ચાલે જ છે એટલે મારે તો ભણવું પડે. मम्मी और पापा को निराश नहीं होने देंगे क्योंकि मैं जानता हूँ जो पानी से नहाएगा वो लिबाज बदलेगा, जो पसीने से नहाएगा वो एक दिन लिबाज बदलेगा। એટલે એની જિંદગી બગડી રહી છે. 3 પગલા આગળ અમે ચાલતા છે એરાની. ये घर ले बेटा प्यार न किया तो આયરા દાદુને અમે તે દિવસે છે ને મહાદેવના મંદિરે ચાલતો બોલાવેલો ને તો નહીં આવ્યો, પણ એક છોકરી એને ચાલતો કોલેજ થી ઘરે સુધી ગયા ને તો એરો ચાલતો ચાલતો જતો રહ્યો ને અમે બોલાવ્યો તો અમને મારતો હતો. આયરો સબૂત મારશે ભાઈ, બોલ બ્લોગમાં. બહુ મારતો તો ભાઈ અમને. કોઈ વસ્તુ આવી રીતે કાનમાં મારતો હતો, આવી રીતે. खाओ माँ कसम કોઈ વસ્તુ अरे कहना क्या चाहते हो વસ્તુ જોઈતી હોય ને તો એની પછાડી જવું બી પડે. એટલે અમે નહીં જોતા. તો અમે તો નવરાજ રો છે, આવી કહેવાય ને લેવા. दुनिया वाले जानू हम तो आदिवासियान પાછો વરસાદ ચાલુ થવાના કારણે અમે અહીંયા રોકાઈ ગયા છે. તો હવે બંધ થાય પછી અમે નીકળીને પછી આપણો વ્લોગ સ્ટાર્ટ કરીએ. એક જણાને ઠોકી દેતો તો હવે ડ્રાઈવર બદલી નાખ્યો છે. નવો ડ્રાઈવર મેં તો બહુ ઓરિજિનલ ડ્રાઈવર છે, બધા મને ચલાવવા આપે ગાડી. એકદમ હેવી માનો ડ્રાઈવર છે. એવી માં ટાયરો નકલી ડ્રાઈવર. એકલો હસ હસ કરે, કિસકો હે હે એટલો જ કરે. 50 લાખ ઓ મરી ગયા. પેલી ગેંગ વાળાનું ફળિયું આવી ગયું છે એટલે હવે શરમ ના મારે વિડીયો બંધ કરવો પડે. તારી ફળિયું રવિવાર આવો આના ઘરે મહેમાન હવે ચા નહીં પણ કોફી પીને જાય. અમે એમ તેમ તો બહુ હીરો જોયા છે, અક્ષય કુમાર, સલમાન ખાન. હવે તમને અમારા ફળિયાનો હીરો બતાડીએ. આ રહ્યો, આ અમારા ફળિયાનો હીરો છે ભાઈ. એને એક પિક્ચર માં આપી લીધો છે ગુંડાના રોલમાં, એટલે અમને બહુ બીવાડી રાખે છે પણ અમે કોઈ દિવસ નહીં પીતા નહીં. આ દાદી બી હશે, દેખો આ બાજુમાં. જગા પર ખાવાનો ફોન આવ્યો એટલે અમે પાછા નીકળતા છે. એ લોકોની જે અડ્ડા પર બેસે છે એ લોકો ત્યાં જ मुझे तुमसे प्यार है आपका है कहना એનો રહ્યો ભાવ, આયરો ભાવ. અમે પહોંચી ગયા. હવે આ શરમાઈ ગયો, વિડિયો ચાલુ હંગાતા નહીં, શરમાઈ ગયો. આ ફાઇનલી હવે પહોંચી ગયા. એના ઘરે ગયા પણ એરો મહિલો નહીં એટલે અહીંયા હોદવા આવ્યો. આયરો અડ્ડો છે બેસવાનો, ટ્રેક્ટર વાળો ભૂરિયાનો છે. ભૂરિયો નામ તો સાંભળ્યું હશે તમે કે નહીં? જોતો હોય તો આને કોન્ટેક્ટ કરો, ડિસ્કાઉન્ટમાં અપાઈ દેશે. ના, એરો થોડો ટ્રેક્ટર. વાસણ ભાડે જોતા હોય તો ભાવાને કહેજો, એના તો મળી જાય. પણ એરો ખાલી શરમા જ કરે છે, કઈ બોલે જ બોલતો જ નહીં. જો બજારેથી આવ્યો, કપડાં બદલી લીધા, પછી થોડી જ વારમાં મમ્મીનો ફોન આવ્યો કે તમે ખેતરે આવો, ખેતરે બહુ કામ બાકી. ખેતરે જવા માટે રેડી થઈ ગયા. સુમિતે પાણી ભરી લીધું, પાણી ભરાઈ ગયું એટલે હવે નીકળી ગયા અમે. પાછો ફોન આવ્યો કે આવીને બી લેતા આવજો, એટલે આવીને લેવા માટે અમે આંગણવાડીએ આવી ગયા છે. गाड़ी स्टार्ट कर શું ખાવાનો વેફર? શું ખાવાનો? આમાં કે આમાં કે આમાં?
એટલે અમે ખેતરે જવા માટે નીકળી ગયા છે એટલાકમાં અમને 4 ભાઈઓ મળી ગયા. એટલી બધી જગ્યા છોડીને રસ્તા વચ્ચે ચાલે છે એટલે એમનું નામ ગધેડો પાડ્યું છે, એમ જ નહીં. સાપ નીકળ્યો તો હું હા તો અહીંયા હટો અહીંયા એવું अरे कहना क्या चाहते हो? અમે ખેતરે પહોંચવાના તો પહોંચી ગયા છે. આ બધા કામ કરે જ છે. હવે અમારી બી વારી જ છે કામ કરવાની. પણ આયરો બંદો ખભા પરથી ઉતારવાનું નામ જ નહીં લેતો. લાગે ત્યાં પહોંચવું પછી જ ઉતરશે, કેમ કે કારનો બેઠો છે. મારો ખભો બી દુખે. મારી મમ્મી ફાઇનલી અમે ખેતરે પહોંચી ગયા છે ખાતર નાખવા માટે. આ મમ્મી દાદી આ બધા ખાતર નાખતા છે અમારા પહેલાના. એ લોકોથી પૂરું નહીં થતું એટલે અમને બી બોલાવ્યા છે સ્પેશિયલ નાખવા ખાતર. કઈ કેવું છે મમ્મી તારે? ના ભાઈ મેં થાકી ગઈ છે હવે. થાકી ગઈ છે કાકી તમારે? લો જલ્દી જલ્દી નાખો તો ફટાફટ પતી જાય. વી આર કાઠિયાવાડી. દાદી તારે કઈ કેવું છે? મેં તો હમણાં છોકરી અમારી છે ભાઈ થાકી છે. બધા થાકી જ ગયા છે એટલે અમને બોલાવ્યા છે. અમે જુવાન છે એ આયરો બી પડશે તો. હેલા ને આ ડાયો છે ડોહો. આ ડોહો છે ડાયો. ખાંડલે બેહી ગયો છે. देखा एक ख्वाब तो ये सिलसिले हुए, दूर तक निगाह में है गुल खिले हुए. देखा एक ख्वाब तो ये सिलसिले हुए, दूर तक निगाह में है